સુરતમાં ગોકુલ આઠમની ઉજવણીનો માહોલ જામ્યો હતો. સુરતમાં જુદા જુદા 4 જેટલા વિસ્તારોમાં મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના ભાગડ ખાતે મટકી ફોડ અને દહીહાંડીના કાર્યક્રમનું અદ્ભુત આયોજન કરાયું હતું. ભાગડ ખાતે 35 ફૂટ ઊંચી મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં ગોકુલ આઠમની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. આઠમની ઉજવણીનો માહોલ સુરતમાં ધામધૂમપૂર્વક જામ્યો હતો. જુદા જુદા 4 જેટલા વિસ્તારોમાં મટકી ફોડના આયોજનો કરવામાં આવ્યા હતા. સુરતના ભાગડ ખાતે મટકી ફોડ દહીહાંડીના કાર્યક્રમનું આયોજન અદ્ભુત રીતે કરવામાં આવ્યું હતું. ભાગડ ખાતે 35 ફૂટ ઊંચી મટકી ફોડનું આયોજન કરાયું હતું. સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ મટકી ફોડમાં સુરતના જુદા જુદા 143 જેટલા ગોવિંદા મંડળો ભાગ લેવા માટે આવ્યા હતા અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય મંત્રી CR પાટીલે આ કાર્યક્રમના આયોજનને બિરદાવ્યું હતું. મટકી ફોડવાના કાર્યક્રમને જોવા મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી અને મટકી ફોડ કાર્યક્રમને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.